टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જ્યાં ખાડીપુર રોકવા અંગે તાત્કાલિક યોજના અમલમાં મૂકવા રજૂઆત કરાઈ છે। પદ્મશ્રી મથુર સવાણીએ સીએમને લખેલા પત્રને ધારાસભ્ય કુમાર કાનાણીનું સમર્થન। શક્ય હોય તો મથુર સવાણીએ આપેલા સૂચનોને તાત્કાલિક ચકાસવા જોઈએ। તમામ સૂચનોને ચકાસી યોજનાનો તાત્કાલિક અમલ કરવો જોઈએ। દર વર્ષે આવતા ખાડીપુરને યોજના થકી નિવારી શકાય। મથુર સવાણીના પત્ર અંગે ઝડપી કાર્યવાહી થાય તે માટે ભલામણ કરતો પત્ર લખ્યો છે। આ વર્ષે પણ ખાડીપુરને કારણે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે। મોટા પ્રમાણમાં નુકસાન થયું, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। એટલું જ નહીં, ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં પણ પૂરના પાણી ભરાતા વેપારીઓને તો કરોડોનો ફટકો પડ્યો। જેથી હવે ખાડીપુરની સમસ્યાને તાત્કાલિક અટકાવી શકાય તે માટે કોઈ યોજના બનાવવી જોઈએ અને તેનો અમલ કરી સમસ્યાને અટકાવવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો। સુરત શહેરની અંદર દર વર્ષે ચોમાસાની અંદર જે રીતે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને તેની અંદર લાખો લોકો તે પ્રભાવિત થતા હોય છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે, તો આપણી સાથે કુમારભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કારણ કે કઈ બાબતે પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કાકા, આપના તરફથી એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, શું બાબતે, કેમ આખરે પત્ર લખવો પડ્યો? આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે। તાપી નદીમાં પૂર આવે, અતિ ભારે વરસાદ થાય, કામરેજ બારડોલીમાં પણ જો ભારે વરસાદ થાય તો ખાડીપુરનો સામનો સુરતના લાખો લોકોએ કરવા પડે છે અને ખૂબ લોકો હેરાન પરેશાન થાય છે। અને આ દર વર્ષે ખાડીપુર આવવાને કારણે વારંવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે। આ ખાડીપુર કેવી રીતે એનો હલ કરી શકાય એનો એક પત્ર મથુરભાઈ સવાણીએ લખ્યો છે અને પત્ર અમને પણ મોકલ્યો છે। એ પત્ર વાંચ્યા પછી મને એવું લાગ્યું કે જો લાખો લોકોને અસર કરતા જે પ્રશ્નો છે ખાડીનો, અને દર વર્ષે જે ખાડીપુર આવે છે એનું પ્લાનિંગ મથુરભાઈ જે રીતે બતાવ્યું છે, કેવી રીતે ખાડી ડાયવર્ટ કરી શકાય, ક્યાંથી કરી શકાય, એનું પ્લાનિંગ એણે બતાવ્યું છે। એટલે મને એવું લાગ્યું કે જે પ્લાનિંગ એમને મથુરભાઈએ વાત કરી છે એ પ્લાનિંગનું સર્વે થવું જોઈએ। લાખો લોકોને અસર કરતા જે છે, જે મુશ્કેલી ઊભી કરે છે એ ખાડીપુર, જો આ પ્રશ્ન હલ કરવામાં આમાં કંઈક રસ્તો થતો હોય, મથુરભાઈએ કીધેલું એ વાત પર સર્વે થવું જોઈએ અને આ શક્ય છે કે કેમ, અને જો શક્ય હોય અને આનાથી ખાડીપુરમાં રાહત થતી હોય અથવા તો ખાડીપુર આવતું બંધ થતું હોય તો હું ચોક્કસપણે માનું છું કે આનું તાત્કાલિક સર્વે કરી અને જો આ શક્ય હોય તો આનું યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને આ પ્રશ્ન હલ કરવો જોઈએ। આ હતા કુમાર કાકા જે રીતે કહી રહ્યા છે, તેમને પત્ર લખ્યો છે અને જે રીતે મથુરભાઈએ જે રીતે આખો પ્લાન આપ્યો છે અને જો એ શક્ય હોય તો તે રીતે જો કામ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ખાડીપુરને રોકી શકાય અથવા તો કેટલાક અંશે તેને ડાયવર્ટ કરી શકાય। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર,